નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જે ત્રિમાસિક કસોટી લેવાના છે. એ ત્રિમાસિક કસોટીનું જે સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ મોડેલ પેપર. તો ખાસ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? ઔદ્યોગિક ક્રાંતિ, સામાજિક સંહિતા, નવજાગૃતિ, રાજકીય ક્રાંતિ. તો સાચો ઉત્તર છે નવજાગૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે એમસીક્યુ આપવામાં આવ્યા છે એ એમસીક્યુ તમારા જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે અને NSS માટે પણ આઈએમપી રહેશે. અને આ બંને પરીક્ષાઓની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ હવે નેક્સ્ટ. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, શોરોખાર. આમ તમામ જે ચીજ વસ્તુઓ યુરોપના દેશોમાં નિકાસ થતી. અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતું હતું? તો સાચો ઉત્તર છે કિલ્લો. ભારત આવવા માટેનો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જવાબ છે વાસ્કો દ ગામા. નેક્સ્ટ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? તો પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. અને ખાસ વિદ્યાર્થીઓ, તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ આ મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ આગળ. સમગ્ર બંગાળ કયા યુદ્ધ પછી અંગ્રેજોના અધિકારમાં આવી હતી? તો સાચો ઉત્તર છે બક્સરનું યુદ્ધ. યુરોપમાંથી ભારતમાં આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો સૌપ્રથમ તો પોર્ટુગીઝ, પછી ડચ, પછી અંગ્રેજો અને ફ્રેન્ચો. નેક્સ્ટ જોઈએ. પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો જવાબ છે તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શિરમપુરમાં સ્થાપી હતી. આ જે ડી જે છે એ યોગ્ય નથી. જ્યારે ભારતમાં આવેલ સૌપ્રથમ યુરોપિયન પ્રજા છે પોર્ટુગલ પ્રજાએ. પોર્ટુગીઝો સમુદ્રમાં મોટા પાયે ચાચાગીરી કરી લૂંટ ચલાવતા. પોર્ટુગીઝ કંપનીનો પ્રથમ વાઇસરોય ફ્રાન્સિસ્કો દ અલ્મેડા હતો. તો આ તમામ વાક્યો જે છે 3 સાચા છે. 9. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો આ પ્રમાણેના જે વિદ્યાર્થી મિત્રો જે અહીં એમસીક્યુ આપવામાં છે એ પ્રમાણે જ NSS અને જ્ઞાન સાધનામાં પણ પૂછાય છે. તો અહીં પોર્ટુગીઝે ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોનો સમયકાળ જે ક્રમિક રીતે ગોઠવો. તો ફર્સ્ટ જે સાચો ઉત્તર છે એ ગોવા, વસઈ, દીવ અને દમણ. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો સાચો ઉત્તર છે આલ્બુકર્ક. નેક્સ્ટ. યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો સાચો ઉત્તર છે જર્મન કોલમ્બસ. નેક્સ્ટ. નીચેના પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? કોર્નવાલિસ, અલ્ફાન્સો ડી આલ્બુકર્ક, વેલેસ્લી, વોરન હેસ્ટિંગ્સ. તો જે અંગ્રેજ અધિકારી નથી, નામ છે એમનું બી અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. તો અહીં કોર્નવાલિસ છે, વેલેસ્લી છે, વોરન હેસ્ટિંગ્સ છે અંગ્રેજ અધિકારીઓ હતા. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો સાચો ઉત્તર છે મછલીપટ્ટનમ. 3 પ્રાંતો મળી જે કોલકાતા તરીકે ઓળખાયા તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો સાચો ઉત્તર છે મગધ. ચતુર્થ મૈસૂર વિગ્રહના પરિણામે તો શું થયું હતું? સાચો ઉત્તર છે ડી. અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યનો દઢ બનાવ્યો. નેક્સ્ટ. અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓડિશાના દીવાની અધિકારો કયા યુદ્ધથી પ્રાપ્ત થયા? તો સાચો ઉત્તર છે બક્સરના યુદ્ધથી. કર્ણાટક વિગ્રહ કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા? તો સાચો ઉત્તર છે અંગ્રેજો, ફ્રેન્ચો. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? તો સાચો ઉત્તર છે વોરન હેસ્ટિંગ્સ. નેક્સ્ટ. અંગ્રેજો મૈસૂરમાં કયા શાસકની વધતી જતી તાકાત જોઈ ચિંતિત બન્યા હતા? તો સાચો ઉત્તર છે હૈદર અલી. અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો સાચો ઉત્તર છે ટીપુ સુલતાન. પ્લાસીનું યુદ્ધ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો સાચો ઉત્તર છે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો. નેક્સ્ટ. જો એ બક્સરના યુદ્ધ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે? તો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ભારતમાં 24 પરગણાની જાગીર મળી. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો સાચો ઉત્તર છે પુણે.
અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા જે ત્રિમાસિક કસોટી છે એમાં તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને હેતુલક્ષીમાં ખાલી જગ્યા, MCQ, જોડકા જોડો, ખરા ખોટા એ તમામ પૂછાશે. તો ખાસ એ તમારા માળખા આધારિત જ આ સંપૂર્ણ મોડેલ પેપર બનાવવામાં આવ્યું છે. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ, અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો સાચો ઉત્તર છે સાલબાઈની સંધિ. યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો મુંબઈ અને મદ્રાસ. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ છે સંથાલ. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળો સમાવેશ થતો નથી? તો સાચો ઉત્તર છે ચંદીગઢ. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો સાચો ઉત્તર છે ડેલહાઉસી. એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓને ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો જવાબ છે ગાય ડુક્કર. નેક્સ્ટ, ખાલી જગ્યા પૂરો. પોતાની જાતે ઊંઘનારી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 3/4 ભાગ જે છે એ પાણી દ્વારા રોકાયેલ છે. બંધારણની ખાલી જગ્યા શરૂઆતથી થાય છે. બંધારણની જે ખાલી જગ્યાથી શરૂઆત થાય છે તો આમુખથી શરૂઆત થાય છે. બંધારણમાં કુલ 389 સભ્યો હતા. ઈસવીસન 1530માં પોર્ટુગીઝોએ ખાલી જગ્યાને પોતાની રાજધાની બનાવી. જવાબ છે ગોવા. અંગ્રેજોએ ખાલી જગ્યા નદીના કિનારે વેપારી જે કોઠીની સ્થાપના કરી. જવાબ છે હુગલી. અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી 1651. ઈસવીસન 1761માં ખાલી જગ્યાના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. જવાબ છે પાણીપત. નેક્સ્ટ, ગવર્નર જનરલ જે લોર્ડ ખાલી જગ્યા સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. ઉત્તર છે વિલિયમ બેન્ટિંગ. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતા હતા. જવાબ છે સંથાલ. 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું. જવાબ છે બિરસા મુંડા. બિરસા મુંડાના પિતાનું નામ ખાલી જગ્યા અને માતાનું નામ ખાલી જગ્યા હતું. તો બિરસા મુંડાના પિતાનું નામ શોગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાએ હતું. ખાલી જગ્યા ખાતરનો વપરાશ લાંબી ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. તો જવાબ છે રાસાયણિક ખાતરનો વપરાશ. નેક્સ્ટ, મધમાખી ફૂલોના ખાલી જગ્યા મહત્વની ભૂમિકા ભજવે છે. જવાબ છે પરાગ નયન. નેક્સ્ટ, પૃથ્વી પર મીઠા પાણી જથ્થો ખાલી જગ્યા ટકા જેટલો છે 2.7. નેક્સ્ટ, ખાલી જગ્યા અને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તો ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક ખાલી જગ્યાના રોજ મળી 9 ડિસેમ્બર 1946. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે અમલમાં આવ્યું. જવાબ છે 1950. નેક્સ્ટ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલ છે. સાચું વિધાન છે. ભૂતાપીય ઉર્જા ક્ષયશીલ સંસાધન છે. સાચું વિધાન છે. યુરોપની પ્રજાને માંસ સાચવવા ભારતના મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી. સાચું વિધાન છે. બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો. ખોટું વિધાન છે. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. સાચું વિધાન છે. ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે. ખોટું વિધાન છે. જળ, ગોચર, ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે. તો સાચું વિધાન છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલો નિકંદન કાઢ્યું. તો સાચું વિધાન છે. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ. સાચું વિધાન. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. સાચું વિધાન છે. નેક્સ્ટ, પ્રશ્ન 2, મને ઓળખો. અમે દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. જવાબ છે જોધા માણેક, મોણું માણેક. મેં ભારતમાં સહાયકારી યોજના લાગુ કરી હતી. જવાબ છે વેલ્સલી. મેં ભારતમાં ખાલસા નીતિની લાગુ કરી હતી. જવાબ છે ડેલહાઉસી. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં અમે અંગ્રેજોને લડત આપી હતી આદિવાસીઓએ. મારો ઉપયોગ કરવા ચરબીવાળા કારતૂસ વાપરવામાં આવતા. એનફિલ્ડ રાઇફલ. હું એનફિલ્ડ રાઇફલમાં ઉપયોગમાં લેવાતી રાઇફલ હતી બ્રાઉન બેઝ રાઇફલ. ચરબીવાળા કારતૂસ વાપરવાનો સૌપ્રથમ ઇનકાર કરનાર મારી છાવણીના સૈનિકો હતા બરાકપુર. મેં મંગલ પાંડેને ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો મેજર હસને.
હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું. જવાબ છે મંગળ પાંડે. નેક્સ્ટ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત મહરા વિસ્તારથી થઈ હતી. જવાબ છે મેરઠ. હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. જવાબ છે દિલ્હી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે મને ભારતનો શહેનશાહ જાહેર કરાયો હતો. સાચો ઉત્તર છે શાહ આલમ બીજો. લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ મેં કર્યું હતું. સાચો ઉત્તર છે બેગમ હઝરત મહલે. કાલપી અને ગ્વાલિયરે મેં અંગ્રેજોને ટક્કર આપી હતી. ઉત્તર છે લક્ષ્મીબાઈ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડનાર હું બિહારનો જાગીરદાર છું. જવાબ છે કુંવરસિંહ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમે અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. જવાબ છે કુંવરસિંહ. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ અમે કર્યું હતું. નાના સાહેબ. હું નાના સાહેબ પેશવાનો પ્રધાન છું. તાત્યા ટોપે. અંગ્રેજોએ મારું પેન્શન બંધ કરી મને પુણેથી કાનપુરમાં રહેવા મજબૂર કર્યો. જવાબ છે નાના સાહેબ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું નેતૃત્વ અમે કર્યું હતું. જવાબ છે ગરબડદાસ. નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો. લોકસભા એ સંસદનું કયું ગૃહ ગણાય? નીચલું ગૃહ. સંસદ સભ્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે એમપી ના નામે. નેક્સ્ટ, આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સદસ્યો છે? 545 સદસ્યો છે. લોકસભાના સદસ્યો કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો શેના આધારે નક્કી કરવામાં આવે છે? જવાબ છે સંસદની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે? તો લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. લોકસભાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? જવાબ છે 26 જે છે એ બેઠકો છે. હાલ તમારા મત વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે એ ખાસ આ વિદ્યાર્થીઓ આ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો તમારે તમારા જે વિસ્તારના સંસદ સભ્ય વિશે લખવાનું રહેશે. નેક્સ્ટ, લોકસભાના સભ્ય બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. લોકસભાની મુદત કેટલી હોય છે? તો લોકસભાનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય છે. ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે. ખાસ સંજોગમાં લોકસભાનો સમય પહેલા કોણ બરખાસ્ત કરી શકે? તો રાષ્ટ્રપ્રમુખ ખાસ સંજોગમાં તેને 5 વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે અથવા તેની મુદતમાં વધારો પણ કરી શકે છે. લોકસભા કયા વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? લોકસભા સંઘ યાદી વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન કોણ કરે છે? તો મંત્રીમંડળના મંત્રીઓ સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન કરે છે. બજેટ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભા કાયદાઓ સંદર્ભે કેવી કામગીરી કરે છે? લોકસભા દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે, વર્તમાન કાયદામાં ફેરફાર કરે છે અથવા તેમને રદ બાતલ કરે છે. લોકસભાના સદસ્યો અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવી શકે? તો લોકસભાના મંત્રીમંડળની કામગીરી સંતોષ ન હોય તો તે મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત વોટ ઓફ નો કોન્ફિડન્સ લાવવાની સત્તા ધરાવે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. ખાસ સંજોગોમાં લોકસભાની મુદતમાં વધારો કોણ કરી શકે? રાષ્ટ્રપ્રમુખ ખાસ સંજોગોમાં લોકસભાની મુદતમાં વધારો કરે છે. લોકસભામાં વિરોધ પક્ષનું કાર્ય શું હોય છે? બીજો આ પ્રશ્નનો ઉત્તર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયો પોસ્ટ કરીને તમે સંપૂર્ણ આન્સરો પણ લખી શકો. જોઈએ આગળ, કેન્દ્ર સરકારે કઈ બાબત માટે લોકસભાની મંજૂરી લેવી અનિવાર્ય છે? તો સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. લોકસભાના સભ્ય બનવા માટે કોઈ પણ 2 લાયકાત જણાવો. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો રાજ્યસભાના જે સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો 11 બેઠકો. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો જવાબ છે 6 વર્ષની. કાયમી ગૃહ કયું છે? રાજ્યસભા કાયમી ગૃહ છે. યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી? સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ વગેરે. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. તો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? 1773 નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો જવાબ છે અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો.
ભારતમાં કયા ગવર્નર ના સમયમાં જમાબંધી દાખલ કરવામાં આવી? તો જવાબ છે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના ગવર્નર થોમસ મુન્દ્રો હતા. તમે સ્ક્રીન પર ફોટો પણ જોઈ શકો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ વિડીયો જોવાથી તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ ઘણી બધી રીતે હેલ્પફુલ થશે. જ્ઞાન સાધના NMLMS માં પણ ઘણી બધી રીતે હેલ્પફુલ થશે જ વિડીયો. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ, વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે? તો વનસ્પતિનું વર્ગીકરણ જે છે એ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવા વિવિધતા આ બે બાબતોના આધારે થાય છે. બંધારણનો અર્થ જણાવો. સંપૂર્ણ વ્યાખ્યા સાથે જણાવવામાં આવ્યું છે. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950. બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા? તો સરોજિની નાયડુ, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે મહિલા પ્રતિનિધિઓ હતા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, તફાવત નવીનીકરણ સંસાધનો અને બિન નવીનીકરણ સંસાધનો. તમે વિડીયો પોસ્ટ કરી સંપૂર્ણ આન્સર રીડ કરી શકો, નોટબુકમાં પણ તમે લખી શકો. જોઈએ તફાવત આપો. કુદરતી સંસાધનો, માનવ સર્જિત સંસાધનો. નેક્સ્ટ તફાવત આપો. સર્વ સુલભ સંસાધન, એકલ સંસાધન. તફાવત આપો. સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન. યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. તો સંપૂર્ણ આન્સર જે છે અહીં દર્શાવવામાં આવ્યો જ છે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4. નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ લખો. 3 ગુણ. પ્લાસીના યુદ્ધની ટૂંક નોંધ લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર જણાવવામાં આવ્યો જ છે. નેક્સ્ટ જોઈએ બક્સરનું યુદ્ધ ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી છે આ. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધમાંથી તમને વિદ્યાર્થી મિત્રો એક ટૂંક નોંધ પૂછાશે. નેક્સ્ટ જોઈએ બિરસા મુંડા ટૂંક નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમને એક વાક્ય ટૂંકા પ્રશ્નો જે છે ઘણું બધું પૂછાઈ શકે. 2 થી 3 વખત રીડ પણ કરી લઉં. અહીં બિરસા મુંડાનો જે બિરસા મુંડા જે છે એમની જે ચિત્ર પણ જોવા મળે છે તમને અહીં. નેક્સ્ટ જોઈએ અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જણાવો. તો અહીં જે અંગ્રેજ શાસનમાં જનજાતિની પ્રવૃત્તિનો પણ સંપૂર્ણ આન્સર જણાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જણાવો. તો ભારતના બંધારણમાં જે નાગરિકોની મૂળભૂત ફરજો છે તમે સ્ક્રીન પર જોઈ શકો, સ્ક્રીનશોટ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમારી જે ત્રિમાસિક પરીક્ષાઓ જે છે એ ત્રિમાસિક પરીક્ષાઓ માટેના સંપૂર્ણ મોડેલ પેપરો જે મૂકવામાં આવ્યા છે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો બંધારણની સંપૂર્ણ અહીં મુખ્ય વિશેષતાઓ જણાવવામાં આવી છે. તો અહીં જોઈ શકો છો સ્ક્રીન પર સંપૂર્ણ આન્સર. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી આવનારી પ્રથમ પરીક્ષાના પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મળશે તમને. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક પણ કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.